હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 અને 4 ની અંદર કે જે સિલેક્ટિવ સબ્જેક્ટ આવે છે તમારો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, જેને તમે આઈપીડીસી કહેતા હો છો, અને ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે સર આઈપીડીસીની તૈયારી કેવી રીતે કરવાની, એનું પેપર કેવી રીતે આવશે અને અમે વાંચીએ ક્યાંથી. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારો સિલેબસ કેવો આવે છે, કે એની પેપર સ્ટાઇલ કેવી આવે અને એની આપણે તૈયારી કેવી રીતે કરીશું. પહેલાં સેમ 4 ની અંદર સબ્જેક્ટ આવતો હતો ને અત્યારે જે લોકો સેમ 4માં હશે એ લોકોને આ સબ્જેક્ટ આવતો જ હશે, પણ નવા સિલેબસ પ્રમાણે કે જે 2025ની સેમ 2ની બેચ છે ત્યાં સેમ 2ની અંદર તમારો આઈપીડીસી સબ્જેક્ટ આવી ગયો છે. 3 સબ્જેક્ટ હોય છે કે જેમાં મોસ્ટલી બધી કોલેજમાં સીપીડી અને આઈપીડીસી બેમાંથી જ એક સબ્જેક્ટ તમને આપતા હોય છે. તો આઈપીડીસીનું ફૂલ ફોર્મ તમે ફરી એકવાર દેખો તો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. તો મે બી તમે 10મા કે 12માની એક્ઝામ, મતલબ 10માની એક્ઝામ આવ્યા પછી વેકેશનમાં તમે દેખતા હોય તો સ્પોકન ઇંગ્લિશના કોર્સનું બહુ ચાલતું હોય ટ્રેન્ડિંગમાં. તો જે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવતા હોય એ લોકો કોઈક વાર પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ એવું લખતા હોય છે. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ તમને ખબર પડી જાય કે પર્સનાલિટી કોને કહીએ છીએ આપણે, કે કોઈક સારું વ્યક્તિત્વ હોય કે જેને દેખતા આપણને એટ્રેક્શન લાગે. ઓકે, જેમ કે ક્રિકેટરની વાત કરતા હોય તો વિરાટ કોહલી છે, મોસ્ટલી બધાને ગમતો હોય, કે MS ધોની હોય, કે જેની પર્સનાલિટી આપણને ગમતી હોય. તો એ પર્સનાલિટી ડેવલપ કેવી રીતે કરવાની એના માટેનો કોર્સ છે આવ્યો. હવે અહીંયા ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી છે, બીજો એક સબ્જેક્ટ છે કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી. તો કોઈકને એ હશે તો આપણે એનો બી એક અલગથી વિડીયો બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એવું જોઈએ કે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો સિલેબસ કઈ રીતનો આવે છે. તો જીટીયુની સિલેબસની આપણી વેબસાઇટ છે કે જેમાં આપણે જોઈએ, આમ તો કોઈ બી બ્રાન્ચને છે એટલે આપણે સેમ 2નું જોઈએ કે સેમ 4નું જોઈએ, બંનેનું સેમ છે. ઓકે, ચાલો અહીંયા નેટ સ્લો ચાલે છે કદાચ, 1 મિનિટ. હા, ઓકે, ચાલો સેમ 2ના સબ્જેક્ટ આવી ગયા. અહીંયા દેખો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. તમે સીપીડીની વાત કરતો એ કે આપણે આઈપીડીસીનું જોવું છે તો પહેલાં જોઈએ આપણે કે એનું સિલેબસ કઈ રીતના છે, અને સિલેબસમાં બી આઈ થિંક તમને કઈ રીતના MCQ આવશે એ તમને બતાવી જ દેશે અહીંયા. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં ઉપર લખેલું છે કે તમારે સેમ 2ની અંદર આવશે જે કામની વસ્તુ એ તમને બતાવું કે અહીંયાથી. ઓકે, ચાલો. આ તમારા કયા ટોપિક છે એની વાત છે, લેક્ચર કેટલા લેવાના એ તો ઠીક છે. ચાલો, સૌથી પહેલું છે તમારું મોડ્યુલ કે રિમાર્કિંગ યોર સેલ્ફ, કે જેમાં સ્ટ્રક્ચરમાં રિસ્ટ્રક્ચરિંગ યોર સેલ્ફ છે, પાવર ઓફ હેબિટ છે, પછી તેંડુલકર એન્ડ ટાટા. ઓકે, ચાલો, એટલે બંનેની ઇન્સ્પિરેશનલ સ્ટોરી બતાવી હશે. જેમ કે આપણે સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ કહીએ છીએ, તો એમની સ્ટોરી ને રતન ટાટા જે અત્યારે બહુ નામ કરી ગયા, મતલબ અત્યારે તો રહ્યા નહીં દુનિયામાં, પણ એમનું બી ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. અને લાસ્ટમાં છે તમારું લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો આ બધા ટોપિક છે તમારા. ટોપિક ઘણા બધા છે, અહીંયા દેખો તો તમે ટોટલ 14, 15, ઓકે 15 ટોપિક છે. જેમ કે આપણે એવું જોઈએ કે કોઈક મેથ્સની અંદર માન લો કે 4-5 ચેપ્ટર હોય, એવી રીતે આપણા આઈપીડીસીમાં 15 ટોપિક છે. પણ 15 ટોપિક છે એના ગભરાવાની જરૂર નહીં. તમને હું બતાવું કે ક્વેશ્ચન તમારા કઈ રીતે આવશે. કોઈ સબ્જેક્ટમાં પેપર બી આપેલું હતું. ઓકે, ચલો, આમાં નથી આપેલું, પણ એ તમારું આઈપીડીસીનું પેપર કેવું આવશે આપણે ત્યાંથી જ વાત કરીએ એટલે તમને થોડુંક કોન્ફિડન્સ બૂસ્ટ થાય. તો હું તમને પેપર ડાઉનલોડ કરીને બતાવું કે જેમ કે હવે આનો સબ્જેક્ટ કોડ તો અત્યારે ખ્યાલ નહીં કારણ કે નવો સબ્જેક્ટ આવ્યો છે એટલે, પણ આપણે એક કામ કરીએ, મેં તમને કીધું એમ કે સેમ 4માં બી આવે છે આ સબ્જેક્ટ. તો સેમ 4ના સિલેબસમાંથી આપણે જોઈ લઈએ કે એનો સબ્જેક્ટ કોડ કયો છે. તો તમે આ રીતે એનું જૂનું પેપર બી કાઢી શકો છો. આઈપીડીસીનો સબ્જેક્ટ કોડ 4340003. ઓકે, ચાલો, 4340003. યુટ્યુબની પેપર ડાઉનલોડ કરવાની વેબસાઇટ જોઈ લીધી, એમાંથી 4340003. ઓકે, ચાલો, આ રીતે તમે પેપર ડાઉનલોડ કરી શકો. એનો એક વિડીયો મેં બનાવેલો હતો, આઈપીડીસીનું એક પેપર અહીંયા આવી ગયું. ચાલો જોઈ લઈએ. તો તમને પેપરથી જ બતાવું કે કઈ રીતના MCQ આવશે, તો આપણે શું વાંચો તો તમને પેપર જોઈને આઈડિયા આવી જશે. ઓકે, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ 70 માર્ક્સનું પેપર. ટાઈમ એ જ છે 2:30 થી 5, એટલે કે 2.5 કલાકનો ટાઈમ તમારે હોય.
શું કહે છે? attempt all question, make suitable assumption when necessary, figures to the right indicate full mark, use of simple calculator. ઓકે ચાલો, ઓનલી OMR ટુ આન્સર ધીસ ક્વેશ્ચન પેપર, એટલે કે OMR જ છે એટલે એકલા MCQ આવશે, બધા એટેમ્પ કરવાના છે. સેક્શન એ ની અંદર દેખો, ફોર each question choose only one option and mark it on the answer sheet given you. All questions are compulsory, answer according to what you learn from the IPDC lecture and workbook. તો તમે શું ભણ્યા છે એ પ્રમાણે તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો એવું કે રોબિન શર્માના જણાવ્યા મુજબ નવી આદત વિકસાવવામાં ફક્ત 11 દિવસનો સમય લાગે છે. હવે તમને આવું તો ખબર હશે, કેવું માનો કે તમારે કોઈ નવી ટેવ પાડવી હોય તો તમને એટલીસ્ટ કેટલા દિવસ લાગે? તો એ રોબિન શર્માને જો કેટલા દિવસ લાગશે તો એ તમારા લેક્ચરની અંદર કે મતલબ આ ક્વેશ્ચન જે છે એ તમારે બુકમાંથી વાંચવો પડે તો ખ્યાલ આવશે કે કેટલા દિવસ લાગશે. પણ અમુક ક્વેશ્ચન એવા છે, જેમ કે જો બીજો ક્વેશ્ચન, તમે જે છો અને તે જે તમે જે બનવા માંગો છો તેનો મુખ્ય આધાર તમે શું કરો છો એના પર રહેલો છે, અને તમે સાતત્ય જાળવીને જે કરતા રહો છો તેને આદત કહેવામાં આવે છે. સાચું છે કે ખોટું છે? The difference between what you are and who you want to be is what you believe, and that which you believe consistently is called a habit. તો અહીંયા દેખો જરા બીજી લાઈન એવું કહે છે કે તમે સાતત્ય જાળવીને એટલે કે તમે ડેલી બેસિસ પર જે કરતા રહો છો એને આદત કહેવાય. તો વાત સાચી છે કે ખોટી છે? ઉપર એવું કહે છે કે તમે જે છો અને જે બનવા માંગો છો તેનો મુખ્ય આધાર તમે શું કરો છો એના પર છે. એવું માનો કે તમે આગળ જઈને હવે એન્જિનિયર બનવા માંગશો, એટલે તો ડિપ્લોમા લીધું છે, તો તમે એન્જિનિયર બનવા માંગો છો, સારા એન્જિનિયર બનવા માંગો છો, પણ તમે અત્યારે શું કરો છો એનાથી ડિપેન્ડ થશે ને કે તમે બનશો કે નહીં. સારું એવું વાંચશો તો માર્ક્સ આવશે ને. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો આના માટે વાંચવાની કોઈ જરૂર નથી. તો આની અંદર કેટલા બધા એવા ક્વેશ્ચન છે કે જે તમારી પર્સનાલિટી પર ડિપેન્ડ કરશે. ઓકે, પર્સનાલિટી પર. જેમ કે આ ક્વેશ્ચન દેખો, સોશિયલ મીડિયા તેના વપરાશકર્તાઓને ફક્ત ટૂંકા સમય માટે વ્યસ્ત રાખવા માટે બનાવવામાં આવેલું છે. ઇંગ્લિશમાં એવું કહે છે કે સોશિયલ મીડિયા હેઝ બીન ડિઝાઇન ટુ કીપ યુઝર્સ એંગેજ ઓન ધેર ડિવાઇસ ફોર ઓનલી અ બ્રીફ અમાઉન્ટ ઓફ ટાઈમ. જેમ કે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ બન્યું શેના માટે? તો એન્ટરટેનમેન્ટ માટે બન્યું. તો ઇન્સ્ટાગ્રામ બનવાનો એક મેઇન ઓબ્જેક્ટ એવો હતો કે કોઈક માણસ બોર થયો હોય કે થોડી વાર ઇન્સ્ટાગ્રામ ચલાવી લે તો એનો માઇન્ડ ફ્રેશ થઈ જાય. કોઈ બી સોશિયલ મીડિયા છે, માન લો કે પહેલાં ટિકટોક હતું એ બી વાત કરી લઈએ, તો યુટ્યુબની શોર્ટ્સ જોતા હોય કે કોઈ બી, તો એ બધું ખાલી ટૂંકા ગાળા માટે હતું. હવે આપણે એ વસ્તુ ખોટી સાબિત કરી કે આપણે તો રાત જાગીને બી રીલ જોયા કરીએ, બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, નવરા બેઠા હોય, બસ રીલ જોયા કરીએ. તો ખરેખર સોશિયલ મીડિયા ટાઈમપાસ કરવા માટે તો નહોતું. ઓકે, તો અત્યારે જે હિસાબથી તમે વાપરો છો એ માટે રીલ નહોતું, ખરેખર એ ટૂંકા ગાળા માટે હતું. એટલે કે આ વિધાન બી સાચું છે. તમને ખબર બી હશે આ વિધાન સાચું, પણ તમે તો જોતા જ રહેશો. ઓકે ચાલો બીજામાં જોઈએ આપણે. તો બીજામાં બી તમે દેખો સેક્શન બીમાં બી MCQ જ છે. ઓકે, જીવનમાં પરિવર્તનની શરૂઆત ખાલી જગ્યા સાથે થાય. ચેન્જ બિગિન્સ સિમ્પલી વિથ. તો તમારે કોઈક તમારા જીવનમાં ચેન્જ લાવવો હોય તો તમે કેવી રીતે લાવી શકો? ટેલેન્ટથી લાવો, એક્શનથી લાવો, એફર્ટથી લાવો કે થોટથી લાવો? તમારા જીવનમાં તમે કોઈ ચેન્જ લાવવા માંગો છો તો પહેલાં ચેન્જ લાવવા માટે પહેલાં વિચારવું પડે કે હું ચેન્જ લાવીશ ને હું કેવી રીતે કરીશ. જેમ કે સેમ 1નું રિઝલ્ટ, સેમ 3નું રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું, તો તમારે તમારું રિઝલ્ટ સુધારવું છે, તમારા રિઝલ્ટમાં તમારે ચેન્જ લાવવો છે. તો કેવી રીતે લાવશો? તો પહેલાં તો વિચારવું પડશે. વિચાર્યા પછી એફર્ટ લગાવવો પડશે. ઓકે, એવું નહીં ચાલો વિચાર લીધો હવેથી બહુ જ વાંચીશ, રીલ બિલ જોવાનું બંધ કરી દઈશ, બહાર રમવા નહીં જાઉં, ફ્રી ફાયર નહીં રમવું. ઓકે, બધું વિચાર લીધું, પણ વિચારવાથી તો ચેન્જ નહીં આવે ભાઈ. તમારે એફર્ટ લગાવવા પડશે. એફર્ટ એટલે કે મહેનત લગાવવી પડશે. તો પછી ખબર પડી ગઈ કે ભાઈ ચેન્જ લાવવા માટે શું જરૂર છે? એફર્ટની જરૂર છે, પ્રયત્ન કરતા રહેવું પડે. ઓકે, પ્રયત્ન કરો. તો આ બધા ટાઈપના ક્વેશ્ચન આવશે. તો મારા હિસાબથી તમે IPDCની તૈયારી કરવા માટે જેવી રીતે મેથ્સ ફિઝિક્સ તમે વાંચો છો એવું એટલું બધું વાંચવાની જરૂર નથી. શું કરવાનું છે સિમ્પલી કહી દઉં તો હું તમને જે લાઈવ તમે અત્યારે પેપર ડાઉનલોડ કેવી રીતે કર્યું ફરી એકવાર બતાવી દઉં. તો શું કરવાનું છે, GTU ની વેબસાઇટ પર જવાનું અથવા ગૂગલ પર જઈને લખો કે GTU પેપર ડાઉનલોડ એવું, તો તમારી આ રીતની એક ઇન્ટરફેસ આવશે. એમાં અહીંયા DI એટલે ડિપ્લોમાનો કોર્સ છે આપણો, એટલે અહીંયા DI સિલેક્ટ કરવાનું. IPDCનો સબ્જેક્ટ કોડ યાદ રાખજો જરા, 43003 એ લખીને તમે સર્ચ કરો. જેમ કે મેં વિન્ટરનું પેપર કર્યું એના તમે વિન્ટર 23 બી કરી લો, સમર 24 બી કરી લો અને સમર 23 બી કરી લો. 4 પેપર ડાઉનલોડ કરવાના, એ 4 પેપર સોલ્વ કરી લેવાના. એટલા 4 પેપર વાંચીને જવાનું, એમાંથી જ MCQ આવશે.
એની બહારનો આવશે મેં તમને કીધું ખાલી થોડા લોજિકલી ક્વેશ્ચન હોય, એકવાર વાંચવાનો, સમજવાનો, એના પછી આન્સર આપવાનો. ઓકે, તમારી પાસે જો બુક હોય, તમને લેક્ચર ચલાવતા હોય તો જોઈ લેવાના. બાકી મારા હિસાબથી આઈપીડીસીમાં એટલું બધું વાંચવાની જરૂર નથી, કારણ કે આઈપીડીસીની જેમ કે ચોથા સેમની વાત કરું તો આઈપીડીસીની ક્રેડિટ જોઈએ આપણે તો એની ક્રેડિટ જે છે એ ટોટલ ક્રેડિટ 2 લાગે છે. જેમ કે દેખો તમારા 4th સેમના પ્રોસેસ હીટ ટ્રાન્સફરનો સબ્જેક્ટ છે એની ક્રેડિટ 5 છે. ઓકે, સેમ 2માં બી બતાવું એ રીતે. ક્રેડિટ શું છે થોડુંક આઈડિયા આપું તમને કે જો તમે સેમ 2માં હોવ, ઓકે 3 સિલેક્ટ થઈ ગયું, સોરી. તમે જો સેમ 2માં ભણતા હોય, કેમિકલ એન્જિનિયરિંગમાં હોય તો તમે દેખો જરા આઈપીડીસીની ક્રેડિટ 3 છે, પણ એની કમ્પેરિઝનમાં મેથ્સ ને ફિઝિક્સની ક્રેડિટ તમારી 4 લાગે છે. તો આઈપીડીસી કરતાં તમે બીજા સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવો તો તમારા ઓવરઓલ એસપીઆઈ સારા થઈ જાય. ઓકે, તો જેની ક્રેડિટ વધારે હોય તમે એમાં વધારે માર્ક્સ લાવો સારું, પણ હું ક્રેડિટ પર નથી જતો. જેમાં સબ્જેક્ટમાં જેટલા વધારે લાવવા એટલા લાવવાના, ઓછા લાવીને તો શું ફાયદો થવાનો, વધારે લાવશો તો જ ફાયદો થશે. ઓકે, તો આઈપીડીસીમાં હવે તમને કીધું એમ તમે જૂના 2-4 પેપર ડાઉનલોડ કરી લો. એનું જરા લોજિક વિચારવાનું છે, એવું નહીં કે થિયરી મોડે કરી દાખલા ગણે એવી રીતે કરવાનું છે. લોજિકલી તમારે ક્વેશ્ચનના આન્સર એટેમ્પ કરવાના છે. જો કોઈ ક્વેશ્ચન ટફ લાગતો હોય, યાદ ના રહેતો હોય કે ના જ સમજ પડતી હોય, સ્ક્રીનશોટ પાડીને શેર કરી આપવાનું. ટેલિગ્રામ પર લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી છે ગ્રુપની, ત્યાંથી જઈને પર્સનલ મારી જો વાત કરી શકો છો. તો પછી ત્યાં એક ફોટો મોકલવાનો, કહેવાનો કે સર આ નંબરનો ક્વેશ્ચન નહીં ખબર પડતી, થોડું ઘણું સમજાઈ દઈશ તો આઈડિયા આવી જશે. મેસેજથી જ ખબર પડી જશે, હવે એમાં વિડીયો બનાવવાની જરૂર નહીં. ઓકે, તો આઈપીડીસીના લેક્ચરની જરૂર નથી, પણ હું તમને ખાલી બ્રીફ ઇન્ટ્રોડક્શન આપવા માંગતો હતો કે પેપર કઈ રીતે આવશે ને કેવી રીતે તૈયારી કરવાની. તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો મેક્સિમમ શેર કરવાનો. આઈપીડીસીનો કોઈને કંઈ આઈડિયા નહીં હોતો તો આ વિડીયો એમને પહોંચાડી આપજો, તો જરા એ લોકો બી ટેન્શન ફ્રી થઈ જાય ને એક સબ્જેક્ટ ઓછો છે એવું માનીને ચાલશો તો પણ ચાલશે. ઓકે, તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટ આવે ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત. થોડી ઉતાવળ થઈ ગઈ.